યુનિટી માર્ચ અંતર્ગત ગણદેવી વિધાનસભામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું. નાદરખાથી બિલ્લીમોરા સોમનાથ મંદિર સુધી જનજાગૃતિ યાત્રા યોજાઈ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યવ્યાપી યુનિટી માર્ચ કાર્યક્રમના ભાગરૂપે 176 ગણદેવી વિધાનસભા વિસ્તારમાં નાદરખા ગામથી પદયાત્રાની શરૂઆત કરી બિલ્લીમોરા સોમનાથ મંદિર ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ વિશેષ રૂપે જોડાયા હતા. પદયાત્રા નાદરખા, વંકાલ, આંતરિયા અને બિલ્લીમોરા 4 રસ્તા વિસ્તારમાંથી પસાર થઈ હતી, જ્યાં વિવિધ સ્થળોએ કુમકુમ તિલક અને પુષ્પવર્ષા સાથે યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર માર્ગમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે મહાનુભાવોએ તથા જનસમૂહોએ સ્વદેશી ઉપયોગનો સંકલ્પ કરાવ્યો હતો. સાથે સાથે યુનિટી માર્ચ 150 અંતર્ગત શાળાઓમાં યોજાયેલી વક્તૃત્વ અને ચિત્રકલાની સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વક્તાઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રસંગો, આઝાદીના સંસ્મરણો તથા રાષ્ટ્રીય એકતા વિશે પ્રેરણાદાયી વાતો રજૂ કરી હતી. તેમણે સૌને અપીલ કરી હતી કે સરદાર પટેલના બલિદાનોને સ્મરીને 2047 સુધી ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે એકજૂટ થવું જરૂરી છે. આ પદયાત્રામાં નવસારી અધિક નિવાસી કલેક્ટર વાય.બી. ઝાલા, ચીખલી પ્રાંત, બિલ્લીમોરા નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકા, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, શાળાના વિદ્યાર્થીઓ અને મોટા પ્રમાણમાં નાગરિકોએ હાજરી આપી હતી.